ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગામ અંગાડી, વાળદ, જરગાલ, વસોપડાલ, સેવાલિયા સહિત તમામ ગામોમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયું। ગળતેશ્વર તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇમામ હુસૈન યાદમાં મનાવવામાં આવતું મોહરમનું પર્વ ખૂબ જ આનંદ ઉલ્લાસ, કોમી એકલાસ, શાંતિ અને હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળી ભાઈચારાના વાતાવરણની ઉજવણી કરવામાં આવી હતી। આ પર્વ પ્રસંગે તમામ ગામોમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઠેર ઠેર રોશની કરવામાં આવી હતી, તેમજ દરેક ગામોમાં પીવાના ઠંડા પાણી, શરબત, દૂધ, કોલ્ડ્રિંક, નાન, ખટાઈ, ચોકલેટ, બિસ્કિટ, ચા તેમજ વિવિધ પ્રકારની નિયાઝ વિતરણ વ્યવસ્થા જુલુસના માર્ગો પર કરવામાં આવી હતી। સેવાલિયા ખાતે તાજિયા ઠંડા કરવા મહીસાગર નદીમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે સેવાલિયા ખાતે હાજી ઇશાકભાઈ મિસ્ત્રી તેમના પરિવાર દ્વારા હુસૈનની નિયાઝનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવાલિયા, પાલી, અંગાડી, માલવણ, રુસ્તમપુરા, ટીંબા રોડના લોકોએ નિયાઝ ખાધી હતી। સેવાલિયા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રોજદારો માટે ઇફતાર પાર્ટીનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું। આમ ગળતેશ્વર તાલુકાના ગામ અંગાડી, વાળદ, જરગાલ, પડાલ, વસો, સનાદર, પાલૈયા, વાંઘરોલી, રોઝવા, મેનપુરા, વનોડા, કુણી, સેવાલિયા, પાલી, માલવણ, રુસ્તમપુરા સહિત તમામ નાના મોટા ગામોમાં મોહરમનું પર્વ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું। આ પર્વ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી અને ટ્રાફિક નિયમનું ભંગ ન થાય તેમજ આ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સેવાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.K. કામર તથા બંદોબસ્તમાં ઉપસ્થિત રહેલ પોલીસ ઇન્સ્પેક્ટર નીરજ બારોટ તેમજ સેવાલિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસોએ ખૂબ જ સુંદર રીતે વ્યવસ્થા કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી પોલીસ તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી બજાવવામાં આવેલ હતી। અંગાડી ગામના ઉપસરપંચ કીર્તિસિંહ ચૌહાણ, વાળદના સરપંચ જાકીર હુસેન શેખ, વસોના સરપંચ સિકંદર મિયા શેખ, રુસ્તમપુરાના સરપંચ રફીકભાઈ શેખ, હાજી સમીરભાઈ, સેવાલિયા મકસૂદભાઈ કુરેશી, હાજી મુસ્તફાભાઈ ઠાકુર, હાજી ઇસાકભાઈ મિસ્ત્રી સહિત તમામ ગામોના મુસ્લિમ સમાજના આગેવાનો, તાજિયા કમિટીના સભ્યો, યુવાનો, વડીલો દ્વારા મોહરમનું પર્વ શાંતિપૂર્ણ ઉજવાય તે માટે પોલીસ તંત્રને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો અને આ પર્વની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી। કોઈપણ જાતનું કોઈપણ ગામમાં નીચેનો બનાવ બનવા પામ્યો નથી। શાંતિપૂર્ણ રીતે પર્વ સંપન્ન થયું છે। બ્યુરો રિપોર્ટ, યાસીન શેખ।